સુરતમાં ઘણા સમયથી વકરતી જતી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી છે। સુરતમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા થાય છે। સુરત શહેરના લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવનાર છે, જેમાં જરૂર જણાય ત્યાં ટ્રાફિક આઇલેન્ડ બનાવવા, ફ્લાયઓવર બ્રિજ તેમજ અંડરપાસ રસ્તા બનાવવા, ટ્રાફિક ડાયવર્ઝન આપવું, રસ્તા વન વે કરવા તથા જરૂર જણાય ત્યાં રાઉન્ડ સર્કલની જગ્યાએ કેપ્સ્યુલ વળાંક બનાવવા, ટ્રાફિક પોલીસમાં ઘટતા અધિકારીઓ મહેકમ પૂરું કરવું, શહેરમાં જ્યારે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી કે કોઈ કેબિનેટ મંત્રી આવતા હોય ત્યારે રસ્તા પરનું દબાણ તાત્કાલિક દૂર થઈ જતું હોય અને તમામ પોઈન્ટ પર પોલીસ ખડે પગે રહેતી હોય, ત્યારે જો કોઈ એક વ્યક્તિ માટે પોલીસ સાથે આખું પ્રશાસન કામે લાગી જતું હોય તો શહેરની 80 લાખની વસ્તી માટે કેમ નહીં, તેવા સવાલો સાથે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી। અને આગામી 25 ડિસેમ્બરથી આપ દ્વારા શહેરના ટ્રાફિકવાળા મુખ્ય માર્ગ પર ટ્રાફિક નિયમન કરાશે, સાથે શહેરની જાહેર જનતાને ટ્રાફિક નિવારણ બાબતે સમજાવશે તેમ જણાવાયું હતું। તો સાથે ટ્રાફિકમાંથી સુરત શહેરને કાયમી મુક્તિ અપાવવા માટે પક્ષાપક્ષીથી ઉપર રહીને સાથે મળી અભિયાનમાં જોડાવા પણ અપીલ કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજરોજ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આવતી તારીખ 25મી ડિસેમ્બર 2023ના રોજથી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, નગરસેવકો, સંગઠનના ક્રાંતિકારી સાથીઓ સૌ સાથે મળી આખા સુરતની અંદર જ્યાં જ્યાં મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારો છે ત્યાં ટ્રાફિક અભિયાન ચલાવશે। સાથે સાથે પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રાફિક વિભાગ અને આપણા ગૃહ ખાતાનો ટ્રાફિક વિભાગ બે સાથે મળી સંયુક્ત રીતે સમગ્ર સુરતની અંદર ટ્રાફિકની જે ડિઝાઇન છે એનું રીસર્વે કરવામાં આવે અને રીસર્વે મુજબ જ્યાં જ્યાં પણ આઇલેન્ડની જરૂર હોય, અંડરપાસની જરૂર હોય, ફ્લાયઓવરની જરૂર હોય કે કોઈ રસ્તાને વનવે કરવાની જરૂરિયાત હોય તો એ મુજબ નવી ડિઝાઇન મુજબ ટ્રાફિક સર્વે કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં આવે। એ માટે આમ આદમી પાર્ટીની જ્યાં પણ જરૂર પડશે ત્યાં સકારાત્મક અભિગમ સાથે, સકારાત્મક રાજનીતિ સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે છે। સાથે સાથે ટ્રાફિક વિભાગમાં જે મહેકમ ઘટે છે, મહેકમને પણ પૂર્ણ કરવામાં આવે તો 80 લાખ જેટલી વસ્તી ધરાવતું આ વૈશ્વિક કક્ષાનું કહેવાતું શહેર સાચા અર્થમાં વૈશ્વિક શ્રેણી તરફ આગળ વધશે, વૈશ્વિક કક્ષાના શહેર તરફ આગળ વધશે અને આપણે સૌ સાચા વિકાસને માણી શકીએ એના માટે સમાજ શ્રેષ્ઠીઓને, શહેરના શ્રેષ્ઠીઓને, કલા જગત અને રમત જગતના શ્રેષ્ઠીઓને, સામાજિક સંસ્થાઓના સંચાલકોને, આગેવાનોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી અને આ ટ્રાફિક વિભાગમાં મદદ કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આમ આદમી પાર્ટી દ્વારા ટ્રાફિક જાગૃતિ અંગે વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંકુલો અને શહેરના શ્રેષ્ઠીઓ તથા ઉદ્યોગપતિઓ, કલા જગતના અને રમતગમતના શ્રેષ્ઠીઓને પણ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી છે। કાસવાળા સાથે અઝહર કુરેશી।